જોઈ લો મિત્રો, આ વર્ષનું છેલ્લું લગ્ન એમાં વિમલ ભવાણી ઉપડ્યા. જો કેરા વિડીયો લાઈક કરી દેજો. વાત તો સહી અને જો અનિતા ખુશ થઈ રહી છેલ્લે લગ્નમાં ખાવા મળનારું ને એટલે પછી તો આપણે મોબાઈલ પાછળ સૃષ્ટિને દઈ દીધો. અમારા ચિંટુ કુમાર વિડીયોગ્રાફર રિહાણાએ એટલે આપણે સૃષ્ટિ વિડીયો ઉતારેલી. અમારે જો ચિંટુનો વિડીયો ઉતારેલી સૃષ્ટિ જો એ ગયો. મિત્રો આપણા શેઠા પાડોશી દિલીપસિંહના ત્યાં આપણે પહોંચી ગયા. જો એમને આપણે રૂબરૂ મળી લીધું. પહેલી આપણે હાજરી પુરાવી પડે, જે પ્રસંગમાં ગયા આવીને મળવું પડે આપણે પહેલું. અને પછી આપણે સીધી ઉપાડી લીધી ડીશ લઈને આપણે ગોઠવાઈ ગયા લાઇનમાં ગોઠવાઈ ગયા. પછી બધું ફટાફટ બધી વસ્તુ લઈ લીધી. જમવા બધી જોરદાર આઈટમ હતી. હું તમને વિડીયો પછી બતાવું મસ્ત કરીને શાંતિથી બેહીને, કેમ કે આમાં શું આપણે ફટાફટ ડીશ ભરી લીધી અને આપણે બેસી ગયા. વાત તો સહી હવે આપણે નીચે બેસીને તમને બતાવી દઉં હું જમવામાં શું શું હતું. જો મોહનથાળ હતા, પાપડ હતા, પૂરી, બટાકાનું શાક, દાળ ભાત ને છાશ. જમવાનું બાકી જોરદાર બનાવી દીધું એમને. તો મિત્રો આ જમવાનું આપણા નસીબમાં નહોતું, કેમ કે બધું જમવાનું સારું ખાઈને વિડીયો બનાવ્યા હતા ને એમાં હરી કોકની નજર લાગેલી એટલે આપણી તબિયત બગડી ગઈ આજે. અને મિત્રો અમે તબિયત બગડી જાય બહુ બહારનું આપણે ખાઈને તો, પણ આપણે શું કે પત્રિકા આવતી હતી એટલે પછી લગ્નમાં જમવા તો જવું જ પડે. હાજરી દેવા ગયા એટલે આપણે પછી ખાતા આવી એમ. એટલે આપણી તબિયત થોડી વીક થઈ ગઈ એટલે પછી આપણે આ દાળ ને ભાત અને થોડુંક શાક એટલું આપણે જમી લીધું હતું. અને અમારે ચિંટુ ને સૃષ્ટિ બે છા લેવા ગયા હતા. જો આવી ગયા છા લઈને. જો અમારે ચિંટુ ગોઠવાઈ ગયો કમ્પ્લેટ. જો આ લઈ આવ્યો છા સ્પેશિયલ આપણા કે પપ્પા તમારો છા લઈ આવ્યો. જો આપણને છા તો બહુ ભાવે. જો આપણને છાએ મળી ગઈ ઠંડી એમ. અને કોઈ પણ દરબાર ભાઈના લગ્નમાં જઈને તો છા તો હોય જ નહીં, ફિક્સ જ. વાત તો સહી એટલે મજા આવી જાય જમવાની બાકી જોરદાર. અને તમે બધા આપણા વિડીયો જોવો રહ્યા સપોર્ટ કરો રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ તો નજર લાગી ગઈ હતી, મેં તમને કીધું હતું. ભાગ્યમાં એવું કાંઈ નથી. તમે તારે કોમેન્ટ બરાબર કરતા રહેજો. અને જો આપણે કમ્પ્લીટ જમી લીધું, આપણી ડીશ થઈ ગઈ એકદમ ચોખ્ખી ચનાટ. આપણે વિડીયો બનાવતા જ રહીશું કાયમના માટે જમવાના બધી રીતના. તમે બધા લાઈક કોમેન્ટ કરતા રહેજો. અને બાકી મજા આવી જશે આપણા વિડીયો જોવાની. જો આપણે ડીશ મૂકી દીધી, ડીશ મૂકીને પછી આપણે અહીંયા સીધા બહાર આવીને જોયું તો અમારે ચિંટુ કરાયો ખર્ચો 1.5 લાખ રૂપિયાની તો લેઝર લાઇટ લીધી. देखा आपने लापरवाही का नतीजा है. પછી તો આપણે દેખાઈ ગયા મહાકાળી ગોળા સેન્ટર, વડાગામના ફેમસ ફૂલના છેડાના રાજુભાઈના ગોળા. આપણે તો ઉપડી ગયા ત્યાં એટલે તમને ખબર છે વિમલભાઈ ગયા એટલે મફતનો ગોળો ઠપકાવશે. અને જો મિત્રો આ ભાઈનું નામ છે રાજુભાઈ ગોલાવાળા. વાત તો સહી આ ભાઈ આપણા વિડીયો જોયેલા, લાઈક કોમેન્ટ કરેલા અને આ સપોર્ટ કરેલા. એવું તમે સપોર્ટ કરેલા બધા. અને જો ભાઈ આપણને સિકંજીનો ગ્લાસ આપણને દીધો એને પીવા, બાકી સિકંજી જોરદાર હતી. બાકી તમે કોઈ દિવસ